કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવી ટોલ સિસ્ટમ લાગુ કરશે। આગામી 10 દિવસમાં આ અંગે નવી જાહેરાત કરાશે। કેન્દ્રીય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, નવી સિસ્ટમથી ટોલ ટેક્સની રકમમાં ઘટાડો થશે। ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે ઉત્તર પૂર્વ રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિથી કમોસમી વરસાદ નોંધાયો। યુપીના લખનઉ, કાનપુર સહિતના શહેરોમાં વરસાદ પડ્યો। 20 રાજ્યોમાં વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ। આઈપીએલની 18મી સિઝનમાંથી સીએસકેને લઈને મોટા સમાચાર। ટીમનો રેગ્યુલર કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઇજાને કારણે આ સિઝનમાંથી બહાર થઈ ગયો છે। તેની જગ્યાએ હવે આવનારી બધી જ મેચોમાં MS ધોની ટીમની કપ્તાની સંભાળશે। મંદિરમાં રામનવમીની 3 દિવસની ઉજવણી દરમિયાન શેરડીના સાંઈબાબા પર ભક્તો ઓળઘોળ 5 કરોડનું દાન કર્યું। એક શરબત બનાવતી કંપની છે જેયાદી, પતંજલિનું શરબત વેચવા માટે બાબા રામદેવનું વિવાદિત નિવેદન। કહ્યું, આ શરબત બનાવતી કંપનીના પૈસા મદરેસા અને મસ્જિદોના નિર્માણ માટે વપરાય છે। પોતાના વિસ્તારના રોડના રિપેરિંગ માટે મહારાષ્ટ્રના સાંસદ સુપ્રિયા સુળેએ 7 કલાક સુધી ભૂખ હડતાલ કરી। લેખિત આશ્વાસન મળ્યા બાદ સાંસદે પારણા કર્યા। દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।